આજે 195 વિધાનસભાની અંદર હલપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આ તમામ નવ દંપતીઓને આજે આશીર્વાદ આપવા માટે આવ્યા. અત્યાર સુધીની અંદર લગભગ 471 જેટલી દીકરી દીકરીઓના લગ્ન અમે હલપતિ સમાજને કરાવ્યા છે. આજે લગભગ 32 જેટલા જોડાઓ પ્રભુતાના પગલાં વારી રહ્યા છે. હલપતિ સમાજના લગ્ન કરવાનો મુખ્ય અમારો હેતુ કે આપણે જોઈએ છીએ કે હલપતિ સમાજ જમીનની દાનોને ત્યાં જ એ કામ કરતો હોય છે. આજના નવા યુગની અંદર કોઈ પૈસાવાળો તો સારી રીતે લગ્ન કરે, ડીજે લાવે, આ રીતે બધું થતું હોય છે. ત્યારે એ જેને મા બાપ હોય છે લગ્ન કરવા માટે એના જમીનદારો પાસેથી પૈસા દેવા તરીકે લે છે અને એ દેવા તરીકે વાળવાની અંદર પૂરી આખી જિંદગી એની ઘસાઈ જાય છતાં પણ એ દીકરા દીકરીઓ લગ્નના પૈસા આખી જિંદગી ચાલી જાય છે. એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દર વર્ષે આપણે હલપતિ સમાજના લગ્ન કરાવીએ. સાથે સાથે તમે જોયું છે કે હલપતિ સમાજની સાથે સાથે મારું ટ્રસ્ટ લગભગ 700 જેટલા વિધવા બહેનના છોકરાઓ હલપતિ સમાજના દીકરા દીકરીઓ જ્યાં ભણું છે. અમે કેટલાઓ દીકરા દીકરીઓને ડૉક્ટર બનાવ્યા છે, એન્જિનિયર બનાવ્યા છે, CA બનાવ્યા છે. તો મારા ટ્રસ્ટ દ્વારા હું ભણાવું છું, દત્તક લઈને ભણાવું છું. કોઈને પૈસા વગર ભણતર છોડી દે એ મારી વિધાનસભાને અમે બધાને ના કીધું કોઈ છોડ્યું નથી, અમે ભણાવીશું. સાથે સાથે અમે જોયું છે કે લગભગ ક્રિકેટ મેચના દ્વારા લગભગ 1800 જેટલા યુવાનોને વ્યસન મુક્ત કરાવવાનું, સમાજમાં વ્યસન મુક્ત કરાવવાનું મેં કામ કરાવ્યું છે. સાથે સાથે સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી કઈ રીતના પહોંચે યુવાનો એ હલપતિના સમાજના યુવાનો દ્વારા પહોંચાડવાનું કામ કરે છે. મને ગૌરવ થાય છે કે આજે હલપતિ સમાજના જે સરપંચો છે, એક દાખલો આપણું જે કારેલી ગામ છે, એ કારેલી ગામની અંદર અમારા સરપંચ છે, ત્યાં હલપતિ એક પણ કાચી મકાન તમામ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા બનાવ્યા છે. તો આવા બધા ઘણા બધા સરપંચો બધા હોય ભણેલા સરપંચો છે, કામ સારી રીતે કરી શકે. તો આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે હલપતિ સમાજના દીકરા દીકરીઓ, વિધવા બહેનના દીકરા દીકરીઓ એ પૈસા વગર ભણતર ત્યારે ના છોડો. ભણતર માટે અમે લોકો બેઠા છે, જ્યાં સુધી ભણશું ત્યાં સુધી અમે ભણાવીશું. આ સમૂહ લગ્ન અમારા અવિરત ચાલુ રહેવાનું છે. હું ધારાસભ્ય હોઉં કે ના હું, પણ આ લગ્ન અમે ક્યારે બંધ કરવાનું નથી.